નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ચલાલામાં પર્યાવરણ જાગૃતિ માટે અનોખું આયોજન। ધારી તાલુકાના ચલાલા ખાતે રક્ષા શક્તિ સ્કૂલમાં દીકરીઓને ચકલીના માળા અને પાણીના કુંડાઓનું વિતરણ કરી પર્યાવરણનો જાગૃત સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા અને સંત ડોક્ટર રતિદાદાના માર્ગદર્શન હેઠળ અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે। મહેશભાઈ મહેતાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ ચકલીઓને માળાનું વિતરણ કરાયું છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ અપાયો। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર બ્યુરો રિપોર્ટ ધારી। ભૂમિ દ્વારકા જિલ્લામાં એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે। બેટ દ્વારકા વિસ્તારમાં પાર્કિંગ ગેટ પાસે ચાલતા નશાના ધંધાનો પર્દાફાશ કરાયો। ખાનગી બાતમીના આધારે રેડ દરમિયાન રાજેશભાઈ ટપુભા કેરને નશાકારક દવાઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે તેમની પાસેથી 232 નંગ ટ્રામડોલ હાઇડ્રોક્લાઇઝ કેપ્સ્યુલ, એક બાઇક અને મોબાઈલ જપ્ત કર્યો છે। આ કામગીરીમાં હરદાસભાઈ મોવર, એએસઆઈ અશોકભાઈ સવાણી અને કાનાભાઈ માડમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી નશાના નેટવર્ક સુધી પહોંચવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા। જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરતી ટોળકી ઝડપાઈ। જેતપુર શહેરમાં વેપારીઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકી સામે સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વતવા શહેરી વિસ્તારમાં એક વેપારીને ટાર્ગેટ બનાવી આરોપીઓએ 20,000 સુધીની રકમ વસૂલી હતી। વધુ માંગણી થતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રેડ કરી મમતા સિંઘ રાજપૂત, રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણાને ઝડપી પાડ્યા છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર। રાજકોટના નાગેશ્વર વિસ્તારના ભવાની ચોક અને આસપાસના વિસ્તારોમાં આજે રહીશો એકત્રિત થઈને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી તેઓ રસ્તા, પીવાના પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે હવે લોકોમાં અસંતોષ વધ્યો છે। હાલની પરિસ્થિતિમાં ગંદકી, પાણી અને અછત, ખરાબ રસ્તાઓ કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે। બેંગ્લોર શહેરમાં એક અજીબોગરીબ અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે, જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે। માહિતી મુજબ એક પાડોશીના પાડેલા બિલાડાએ બાજુના ઘરમાં રહેલી બિલાડીને ગર્ભવતી કરી। સમય પૂર્ણ થતા બિલાડી 4 નાનકડા બચ્ચાને જન્મ આપ્યો। શરૂઆતમાં વાતને લઈને બંને પરિવારોમાં હળવી મજાક ચાલી, ત્યારબાદ તેના પર અત્યારે ગંભીર મુદ્દો બની ગયો છે। હવે પ્રશ્ન એ ઉભો થયો કે આ બચ્ચાઓની જવાબદારી કોણ લેશે? આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ પણ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। લોકો આ ઘટનાને લઈને મજેદાર કોમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને ગંભીરતાથી લઈને પશુઓની જવાબદારી અંગે પણ ચર્ચા કરી રહ્યા છે। આ રીતે એક સામાન્ય લાગતી ઘટના હવે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચાનો વિષય બની ગઈ છે। રાજકોટ શહેરના રૈયા રોડ પર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વારા તત્વોએ એક રિક્ષામાં આગ લગાવી દીધી। આ ઘટના હનુમાન મઢી ચોક નજીક હીરામણ નગર વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલી રિક્ષાને નિશાન બનાવી તેને આગ ચાંપી દીધી હતી। થોડી જ વારમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે। આ સમગ્ર ઘટના નજીક આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। વિડીયોમાં કેટલાક શખ્સો શંકાસ્પદ હરકતો કરતા જોવા મળ્યા છે। વડોદરા શહેરમાં એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં ભાજપના મહિલા કાર્યકર કોકિલાબેન પવારે પોતાની માનતા પૂરી થતા ચર્ચામાં આવી છે। માહિતી મુજબ વોર્ડ નંબર 17ની કાર્યકર કોકિલાબેન પવારે કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ મળી ત્યાં સુધી ચપ્પલ ન પહેરવાની માનતા રાખી હતી। પોતાના સંકટને લઈને તો 5 વર્ષ સુધી ચપ્પલ વગર જ રહ્યા અને કાળઝાળ ગરમીમાં પણ સતત લોકોની વચ્ચે રહી સેવા કાર્ય કરતા રહ્યા। કોકિલાબેને આ સંકલ્પ હવે પૂર્ણ થયો છે, કારણ કે તેમને ચૂંટણી માટે ટિકિટ મળી ગઈ છે। ટિકિટ મળતા જ તેમની 5 વર્ષ જૂની માનતા પૂર્ણ થઈ ગઈ છે, જેને લઈને સ્થાનિક સ્તરે લોકોમાં ચર્ચા જાગી છે। કંડલા બંદર પર મોટી માત્રામાં એલપીજી સાથે જગવિક્રમ નામનું જહાજ પહોંચતા ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો છે।
માહિતી મુજબ આ જહાજ 20,400 મેટ્રિક ટન એલપીજી લઈને કંડલા પોર્ટ પર આવ્યું છે અને પોર્ટ નંબર 1 ઓઇલ જેટી સફળતાપૂર્વક લાગ્યો છે. ખાસ વાત એ છે કે જગવિક્રમ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસ કરીને ભારત પહોંચ્યું છે, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગમાં મહત્વપૂર્ણ ગણાય છે. હાલમાં જહાજને સુરક્ષિત રીતે બર્થ કર્યા બાદ ટૂંક સમયમાં એલપીજી અનલોડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી દેશના વિવિધ ભાગોમાં એલપીજી સપ્લાય માટે વિતરણ કરવામાં પણ આવશે. આ આયાતથી દેશની એલપીજી પુરવઠાની ચેઇન વધુ મજબૂત બનવાની શક્યતા છે, જે ઘરેલું તેમજ ઔદ્યોગિક ઉદ્યોગમાં પણ વપરાશે અને લાભદાયી પણ સાબિત થશે.